મહાનગરપાલિકાના મેયર અને શાસક પક્ષના નેતા સાથે સ્મારકના ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવવામાં આવ્યા હતા। ટ્રસ્ટીઓ દ્વારા કહેવાયું છે કે સમગ્ર શહેરમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે, ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તે માટે હાંકલ કરવામાં આવી હતી। શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠીએ કહ્યું કે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમો હોવાથી આજે સુરત શિવાજીમય બની ગયું હતું તેવું લાગી રહ્યું હતું। જયકારા લાગી રહ્યા હતા। લોકોમાં શિવાજીના ગુણો આવે તે માટે પ્રોત્સાહિત કરતા કાર્યક્રમોમાં શાળાઓમાં પણ યોજાયા હતા। આજે છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિ પ્રસંગે શિવાજી મહારાજ સ્મારક પર ન્યૂ બોમ્બે માર્કેટ પાસે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી હમણાં જ આવીને ગયા, શાસક પક્ષ નેતા, કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે હું સૌ શિવભક્તોને આજના દિવસે શુભકામના પાઠવું છું। જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય રીતે પસાર થાય એવા શિવાજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને ફરી સૌ શિવભક્તોને હું शुभकामना पाठूँ। नमस्कार, मैं शशि त्रिपाठी, शासक पक्ष नेता। आज छत्रपति शिवाजी की जन्म जयंती के उपलक्ष्य में यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं, जिसमें श्री छोटू भाई पाटिल जी, कॉर्पोरेटर श्रीमती सुवर्णाबेन यादव, मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं। और आज बहुत सारा कार्यक्रम रखा गया है। इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है, इसमें जाने की सब लोगों को प्रेरणा है। सब लोग जहाँ भी जाएं अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो। अस्तु। भारत माता की जय।